આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે ઉમરેઠના શહેનશાહ હજરત સૈફુલ્લાહ બાવાના સંદલ શરીફની ઉજવણી કરાઈ। આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલી સુપ્રસિદ્ધ દરગાહ હજરત સૈફુલ્લાહ બાવાના 77મા સંદલ અને શરીફની શાનદાર રીતે ઉજવણી કરાઈ। દર વર્ષના રમજાન માસના 13મા રોજાએ સંદલની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સૈફુલ્લાહ બાવા દરગાહ ખાદિમ હાજી ઇરફાન મિયા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સૈયદ અમીનુદ્દીન કાદરી સાહેબ અને ઉમરેઠ મસ્જિદના આલિમો આગેવાનો નગરજનોને આવેલા શ્રદ્ધાળુ દ્વારા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી। હિન્દુ મુસ્લિમી આસ્થાના પ્રતીક સમાન દરગાહ આ પ્રસંગે હિન્દુ શ્રદ્ધાળુ દ્વારા ફૂલહાર, ફૂલની ચાદર, અત્તર વગેરેનો વિધિવત ચઢાવો વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સ પ્રસંગે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દરગાહ ઉપર સંદલ શરીફ અર્પણ કરી ઉર્સની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ દ્વારા ફૂલહાર, ફૂલની ચાદર, અત્તર વગેરેનો વિધિવત ચઢાવ કરી વાલીઓનો આદર કરી આદર ભાવથી પ્રેમથી શ્રદ્ધા સુમન અર્પણ કરાય છે। જ્યારે ઉમરેઠની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં પાછી પાની કરતી નથી। હાલમાં મુસલમાનોનો રમજાન માસ ચાલે છે, જેમાં 13મા અને 14મા રોજે શહેરી ઇફતારીનું આયોજન દરગાહ પર કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે। ઉર્સ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડીને ફૂલ, ચાદર વગેરેનો ચઢાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। સાથે સાથે ઉર્સ પ્રસંગે લોકોના દુઃખ દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહના વલી હજરત શહેનશાહ હજરત સૈફુલ્લાહ બાવાની દરગાહ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે પડ્યા હતા, જેમાં સમસ્ત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ આજના પ્રસંગનો લાભ લીધો હતો। એકલાસ અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં પરંપરાગત રીતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી। સલાતો સલામ, ફાતિહા નિયાઝ અને કોરોના કાળથી લોકોને રાહત થાય અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, હિન્દુસ્તાનમાં અમન ઓ અમાન રહે, હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો રહે તે દુઆ અમીર સાહેબ દ્વારા કરવામાં આવી। દુઆઓ પ્રાર્થના કરવામાં આવી। અંતે દરગાહ ખાદિમ તરફથી ઉમરેઠ નગરજનોના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, ઉમરેઠ પોલીસ સ્ટેશનના શ્રી SH બોલાન, પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરેઠ તથા સ્ટાફનો અને કમિટીના લોકો અને મીડિયા કર્મીનો આભાર વ્યક્ત કર્યો હતો। આણંદથી બસર મલિકનો રિપોર્ટ। إله إلا الله